લીબરઓફિસ રાઇટર હેડર, ફૂટર અને એન્ડનોટ પર બનેલ આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું ડોક્યુમેન્ટમાં હેડર કેવી રીતે દાખલ કરવું, ડોક્યુમેન્ટમાં ફૂટર કેવી રીતે દાખલ કરવું, પહેલા પૃષ્ઠ પરથી કેવી રીતે હેડર રદ કરવું, ડોક્યુમેન્ટમાં ફૂટનોટ અને એન્ડનોટ કેવી રીતે દાખલ કરવી. અહીં આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 10.04 અને લીબરઓફિસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ. લીબરઓફિસ રાઇટર તમને ડોક્યુમેન્ટમાં પૃષ્ઠ ક્રમાંકો ઉમેરવા માટેની પરવાનગી આપે છે. આપણી resume.odt ફાઇલ ખોલીશું. ફૂટરમાં પૃષ્ઠ ક્રમાંકો દાખલ કરવા માટે આપણે સૌપ્રથમ એ પૃષ્ઠ પર ક્લિક કરીશું જ્યાં આપણે ફૂટર દાખલ કરવા ઈચ્છીએ છીએ. તો ચાલો ડોક્યુમેન્ટ પૃષ્ઠ પર ક્લિક કરીએ. હવે મેનુ બારમાં ઇન્સર્ટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ફૂટર વિકલ્પ પર ક્લિક કરો. આગળ ડિફોલ્ટ વિકલ્પ પર ક્લિક કરો. આપણે જોશું કે ફૂટર પૃષ્ઠના તળિયે ઉમેરાયેલ છે. ફૂટરમાં પૃષ્ઠ ક્રમાંક પ્રદર્શિત કરવા માટે આપણે પહેલા ઇન્સર્ટ વિકલ્પ પર ક્લિક કરીશું. ત્યારબાદ ફિલ્ડ્સ વિકલ્પ પર ક્લિક કરો. અહીં પ્રદર્શિત થયેલ અનેક ફૂટર વિકલ્પો તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટમાં પૃષ્ઠ ક્રમાંક દાખલ કરવા માટે પેજ નંબર ઉપર ક્લિક કરો. તરત જ આપણે જોઈએ છીએ કે ક્રમાંક 1 ફૂટરમાં પ્રદર્શિત થાય છે. પૃષ્ઠ ક્રમાંકને વિવિધ સ્ટાઈલો આપવા માટે પૃષ્ઠ ક્રમાંક પર 2 વાર ક્લિક કરો. આપણે જોઈએ છીએ કે એડિટ ફિલ્ડ્સ ડોક્યુમેન્ટ ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. ફોર્મેટ વિકલ્પ હેઠળ તમને ઘણા ફોર્મેટો દેખાય છે, જેમ કે મોટા અક્ષરોમાં ABC, નાના અક્ષરોમાં ABC, અરેબિક 1 2 3 અને બીજા ઘણા. અહીં તમે પૃષ્ઠ ક્રમાંકિત સ્ટાઇલ જેને તમે ઉત્તમ માનો છો તે પસંદ કરી શકો છો. આપણે રોમન 1 2 3 વિકલ્પ પસંદ કરીશું અને પછી OK બટન પર ક્લિક કરીશું. તમે જુઓ છો કે ક્રમાંકિત ફોર્મેટ પૃષ્ઠ માટે બદલાઈ જાય છે. એ જ રીતે આપણે ડોક્યુમેન્ટમાં હેડર દાખલ કરી શકીએ છીએ. સૌપ્રથમ એ પૃષ્ઠ પર ક્લિક કરો જ્યાં હેડરને દાખલ કરવું છે. હવે ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરો અને ત્યારબાદ હેડર વિકલ્પ પર ક્લિક કરો. ડિફોલ્ટ વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ છો કે હેડર પૃષ્ઠની ઉપરની બાજુએ દાખલ થાય છે. હેડરમાં તારીખ દાખલ કરવા માટે ઇન્સર્ટ ઉપર ક્લિક કરો અને પછી ફિલ્ડ્સ વિકલ્પ પર ક્લિક કરો. બાજુના મેનુમાં જે દ્રશ્યમાન થાય છે એમાં ડેટ વિકલ્પ પર ક્લિક કરો. તારીખ હેડરમાં પ્રદર્શિત થાય છે. તારીખ ઉપર ડબલ ક્લિક કરવાથી તમામ શક્ય ફોર્મેટો દેખાય છે જેમાં તારીખ પ્રદર્શિત થઈ શકે છે. અહીં આપણે પસંદ કરીશું 31 ડિસેમ્બર 1999 અને OK પર ક્લિક કરીશું. હવે મેનુ બારમાં ફાઇલ મેનુ પર ક્લિક કરો અને પછી પેજ પ્રિવ્યૂ વિકલ્પ પર ક્લિક કરો. ચાલો ડોક્યુમેન્ટને 50% સુધી ઝૂમ કરીએ જેથી કરીને આપણે પૃષ્ઠની ઉપરની બાજુએ ડેટ અને નીચેની બાજુએ પૃષ્ઠ ક્રમાંક જોઈ શકીએ. આ ડોક્યુમેન્ટના બધા જ પૃષ્ઠો પર રેપ્લિકેટ એટલે કે નકલ કરવામાં આવશે. મૂળ ડોક્યુમેન્ટ પર પાછું આવવા માટે ક્લોઝ પ્રિવ્યૂ બટન પર ક્લિક કરો. તમે હેડર અને ફૂટર ફ્રેમને સંબંધિત ટેક્સ્ટની સ્પેસિંગ એટલે કે અંતરને પણ ગોઠવી શકો છો અથવા બોર્ડરને હેડર કે ફૂટર પર લાગુ પાડી શકો છો. મેનુ બારમાં ફોર્મેટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી પેજ પર ક્લિક કરો. ડાયલોગ બોક્સમાં ફૂટર ટેબ પસંદ કરો. લેફ્ટ માર્જિનની વેલ્યુને 1.00 cm પર સુયોજિત કરીને સ્પેસિંગ વિકલ્પોને સુયોજિત કરો જેનો તમે ઉપયોગ કરવા ઈચ્છો છો. ફૂટર પર બોર્ડર કે શેડો ઉમેરવા માટે પહેલા મોર વિકલ્પ પર ક્લિક કરો અને પછી તમે ફૂટરમાં ઈચ્છો છો તે વિકલ્પોની વેલ્યુને સુયોજિત કરો. ઉદાહરણ તરીકે ફૂટર પર શેડો સ્ટાઇલ ઉમેરવા માટે આપણે કાસ્ટ શેડો ટુ ટોપ રાઇટ આઇકોન પર ક્લિક કરીશું. તે શેડો સ્ટાઇલ વિકલ્પના પોઝિશન ટેબ હેઠળ ઉપલબ્ધ વિવિધ આઇકોનો વચ્ચે દ્રશ્યમાન છે. તમે બોર્ડર અને શેડોના રંગ પણ પસંદ કરી શકો છો. દરેક ઉપલબ્ધ વિકલ્પો વિશે વધુ જાણવા માટે આ ડાયલોગ બોક્સનું સંશોધન કરો. હવે OK બટન પર ક્લિક કરો. ફરીથી OK પર ક્લિક કરો અને આપણે જોઈએ છીએ કે ઇફેક્ટ ફૂટરમાં ઉમેરાયેલ છે. આગળ વધીએ એ પહેલા ચાલો બીજું એક પૃષ્ઠ આપણા ડોક્યુમેન્ટમાં ઉમેરીએ. આ ઇન્સર્ટ મેન્યુઅલ બ્રેક પર ક્લિક કરીને પેજ બ્રેક વિકલ્પ પસંદ કરી શકાય છે. ત્યારબાદ OK પર ક્લિક કરો. નોંધ લો કે પૃષ્ઠ ક્રમાંક 2 તરીકે પ્રદર્શિત થાય છે. જો તમને ડોક્યુમેન્ટના પહેલા પૃષ્ઠ પર ફૂટર ન જોઈતું હોય
તો પ્રથમ પૃષ્ઠ પર કર્સર મૂકો. આગળ મેનુ બારમાં ફોર્મેટ પર ક્લિક કરો અને સ્ટાઇલ્સ એન્ડ ફોર્મેટિંગ વિકલ્પ પર ક્લિક કરો. હવે ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે તેમાં ઉપર આવેલ ચોથા આઇકોન પર ક્લિક કરો જે છે પેજ સ્ટાઇલ્સ. ત્યારબાદ ફર્સ્ટ પેજ વિકલ્પ પર જમણું ક્લિક કરો, ન્યૂ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ઓર્ગેનાઇઝર ટેબ પર ક્લિક કરો. નેમ ફિલ્ડમાં આપણે નવી સ્ટાઈલનું નામ જે આપણે દાખલ કરવા ઈચ્છીએ છીએ તે ટાઈપ કરી શકીએ છીએ. તો અહીં આપણે નામ ન્યૂ ફર્સ્ટ પેજ ટાઈપ કરીશું. ન્યૂ સ્ટાઈલને ડિફોલ્ટ તરીકે સુયોજિત કરો. હવે ડાયલોગ બોક્સમાં ફૂટર ટેબ પર ક્લિક કરો. ફૂટર ઓન ચેકબોક્સને અનચેક કરો જો તે મૂળભૂત રીતે અનચેક ન હોય. અંતે ઓકે બટન પર ક્લિક કરો. આપણે સ્ટાઇલ્સ એન્ડ ફોર્મેટિંગ ડાયલોગ બોક્સ પર પાછા આવ્યા છીએ. નોંધ લો કે ન્યૂ ફર્સ્ટ પેજ સ્ટાઇલ પેજ સ્ટાઇલ્સ વિકલ્પો હેઠળ દ્રશ્યમાન થાય છે. હવે ન્યૂ ફર્સ્ટ પેજ પર ડબલ ક્લિક કરો. તમે જોઈ શકો છો કે પહેલા પૃષ્ઠ સિવાય ડોક્યુમેન્ટના તમામ પૃષ્ઠ પર ફૂટર છે. તેવી જ રીતે તમે તમામ ઉપલબ્ધ મૂળભૂત સ્ટાઈલો પર ફેરફાર કરી શકો છો અને તેને ડોક્યુમેન્ટના દરેક પૃષ્ઠ પર એપ્લાય કરી શકો છો. ચાલો આ ડાયલોગ બોક્સને બંધ કરીએ. હવે ચાલો લીબરઓફીસ રાઈટરમાં ફૂટનોટો અને એન્ડનોટો વિશે શીખીએ. ફૂટનોટો પૃષ્ઠના નીચેના ભાગ પર દ્રશ્યમાન થાય છે જેના પર તે સંદર્ભિત થયા છે, જ્યારે કે એન્ડનોટો એક ડોક્યુમેન્ટના અંતમાં એકત્રિત થાય છે. નોટ માટે એન્કર વર્તમાન કર્સર સ્થિતિ પર દાખલ કરવામાં આવે છે. તમે આપોઆપ ક્રમાંકીય રીત અથવા એક વૈવિધ્યપૂર્ણ પ્રતીક સાથે પસંદગી કરી શકો છો. આ વિકલ્પને એક્સેસ કરવા માટે પહેલા મેનુ બારમાં ઇન્સર્ટ વિકલ્પ પર ક્લિક કરો, પછી ફૂટનોટ એન્ડનોટ વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ કે નંબરિંગ અને ટાઇપ નામવાળા શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. અહીં ચેકબોક્સો છે જેના નામ છે ઓટોમેટિક, કેરેક્ટર, ફૂટનોટ અને એન્ડનોટ. નંબરિંગ તમને ક્રમાંકિત કરવાના પ્રકારને પસંદ કરવા માટેની પરવાનગી આપે છે જે તમે ફૂટનોટ અને એન્ડનોટ માટે ઉપયોગમાં લેવા ઈચ્છો છો. ઓટોમેટિક વિકલ્પ ફૂટનોટ અને એન્ડનોટને આપમેળે અનુક્રમિક ક્રમાંકો અસાઇન કરે છે. ચાલો આ ડાયલોગ બોક્સ બંધ કરીએ. આપમેળે થતી નંબરિંગના સુયોજનોને બદલવા માટે મેનુ બારમાં આવેલ ટૂલ્સ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ફૂટનોટ્સ એન્ડનોટ્સ પર ક્લિક કરો. ઓટો નંબરિંગ અને સ્ટાઈલો માટે તમારી પાસે ઓટોમેટિક સેટિંગોનો એક વિકલ્પ છે. તમારી જરૂરિયાત મુજબ આ વિકલ્પોમાંથી પસંદ કરો અને પછી ઓકે બટન પર ક્લિક કરો. ચાલો ઇન્સર્ટ અને ફૂટનોટ એન્ડનોટ વિકલ્પ પર પાછા જઈએ. કેરેક્ટર વિકલ્પ એ ચાલી રહેલ ફૂટનોટ માટે એક અક્ષર અથવા પ્રતીકને વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. આ અક્ષર અથવા ક્રમાંક હોઈ શકે છે. વિશેષ કેરેક્ટર અસાઇન કરવા માટે કેરેક્ટર ફીલ્ડ નીચે આવેલ બટન ઉપર ક્લિક કરો. હવે કોઈ પણ એક વિશેષ કેરેક્ટરો પર ક્લિક કરો જે તમે દાખલ કરવા ઈચ્છો છો અને ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરો. આપણી પસંદને વ્યક્ત કરવા માટે ટાઇપ શીર્ષક હેઠળ ફૂટનોટ અથવા એન્ડનોટ વિકલ્પ બંનેમાંથી કોઈ એક પર ક્લિક કરો. તો આપણે નંબરિંગ હેઠળ ઓટોમેટિક અને ટાઇપ હેઠળ ફૂટનોટને પસંદ કરીશું. હવે ઓકે બટન પર ક્લિક કરો. તમે જુઓ છો કે ફૂટનોટ ફીલ્ડ પૃષ્ઠની નીચેની બાજુએ મૂળભૂત આંકડાકીય કિંમત સાથે દ્રશ્યમાન થાય છે. તમે ફૂટનોટ ફીલ્ડમાં This is the end of first page ટેક્સ્ટ લખી શકો છો અને ત્યારબાદ કીબોર્ડ પર એન્ટર બટન દબાવો. તમે પૃષ્ઠની નીચેની બાજુએ ટેક્સ્ટની સાથે જોઈતી ફૂટનોટને જોઈ શકો છો. એ જ રીતે તમે ડોક્યુમેન્ટની નીચેની બાજુએ એક એન્ડનોટને દાખલ કરી શકો છો. અહીં લીબરઓફીસ રાઈટર પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે શીખ્યા: ડોક્યુમેન્ટમાં હેડર કેવી રીતે દાખલ કરવું, ડોક્યુમેન્ટમાં ફૂટર કેવી રીતે દાખલ કરવું, પહેલા પૃષ્ઠ પરથી હેડરને કેવી રીતે રદ કરવું, કેવી રીતે ડોક્યુમેન્ટમાં ફૂટનોટ અને એન્ડનોટ દાખલ કરવી. અહીં અસાઇનમેન્ટ છે. practice.odt ફાઇલને ખોલો. ડોક્યુમેન્ટમાં એક હેડર અને ફૂટર ઉમેરો. હેડરમાં ઓથોર નામ દાખલ કરો. ફૂટરમાં પેજ કાઉન્ટ દાખલ કરો. પૃષ્ઠનો જ્યાં અંત થાય છે ત્યાં એક એન્ડનોટ ઉમેરો. ડોક્યુમેન્ટના પહેલા પૃષ્ઠથી હેડરને રદ કરો. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ
સ્પોકન ટ્યુટોરિયલના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી નીચેની લીંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.